ટ્રાફિક દંડની રકમ વધારવાથી પોલીસનો હપ્તો એટલે કે ભ્રષ્ટાચાર વધવાની શક્યતા નકારી શકાય એમ નથી। કેન્દ્રીય કેબિનેટ મોટર વ્હીકલ એક્ટમાં સુધારાને મંજૂરી આપતા ટ્રાફિક નિયમના ભંગ બદલ આકરી સજા ફરવામાં આવશે, પરંતુ જો આ દંડની રકમ હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારશે તેવી ભીતિ સામાન્ય માણસ અને ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। ટ્રાફિક નિયમના ભંગ બદલ ₹500 થી ₹10,000 સુધીના દંડની જોગવાઈ કરતો સુધારા ખરડો આગામી બજેટ સત્રમાં રજૂ થશે। આ કાયદાને કેબિનેટે મંજૂરી આપતા હવે દંડની રકમ વધી શકે છે, પરંતુ આ સાથે નવો એક પ્રશ્ન ઊભો થયો છે। હાલ ટ્રાફિક પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ થાય છે, જે હપ્તાની રકમ અને ભ્રષ્ટાચાર બંને વધી શકે છે। આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના એક અધિકારી મુજબ જો આ જાહેરનામાનો બરાબર અમલ નહીં થાય તો પોલીસમાં લાંચ રૂશ્વતનું પ્રમાણ છે તેનાથી પણ વધી ગ્લોબલ બેરોમીટર ઓફ કરપ્શન 2010 અનુસાર દુનિયામાં સામાન્ય માણસ પોલીસ સિવાય કોઈને મોટું ભ્રષ્ટાચારી માનતું નથી। ચોથા ભાગથી વધુ લોકો માને છે કે પોલીસને હપ્તા વગર ચાલતું જ નથી। માત્ર દંડની રકમ વધારવાથી બદલાવ શક્ય નથી, પરંતુ તેનો અસરકારક અમલ કરવાનો એટલો જ જરૂરી બની રહ્યો છે। સુધારેલા કાયદા મુજબ દંડની રકમ મોબાઈલ સાથે વાહન ચલાવતા ₹500, દારૂ પીને ગાડી ચલાવતા 2,000 થી 10,000, લાલ લાઇટ ટ્રાફિક સિગ્નલ દોડવા બદલ ₹500 અને ફરી વખત આ ગુનો થાય તો ₹5,000 અને જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમના દંડ અને હેલ્મેટ બાબતે અંદાજિત ₹1 લાખનો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ કાયદાનો અમલ અસરકારક રીતે થતો નથી। શહેરીજનોને દંડના નામે લૂંટવા પોલીસના ધાડા રોડ ઉપર ઉમટી પડે છે। આવા આક્ષેપો અવારનવાર થતા રહ્યા છે। આ દંડની રકમ અને લોકોનો આક્રોશ મોટા દંડથી વધુ શકે છે અને સામે પોલીસને દંડની રકમને બદલે થોડી ઉપરની આવક કરવામાં પણ રસ વધશે તેવું મનાઈ રહ્યું છે। શહેરની મકરપુરા પોલીસે એક પરણિતા પર હિંસક હુમલો કરનાર પ્રેમીની ધરપકડ કરી છે। શહેરના મકરપુરા વિસ્તારમાં પતિગૃહે ગયેલી પરણિતા પ્રેમિકા ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર પ્રેમીની મકરપુરા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં મકરપુરા ખાતે શિવશક્તિ નગરમાં રહેતા છાયાબેન માને પતિ તથા 5 સંતાનો સાથે જીવન ગુજારતા હતા। છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ લકવાની બીમારીથીમાં સપડાયા હતા। દરમિયાનમાં છાયાબેનની આંખો અકોટા સ્થિત મહારાજા નગરમાં રહેતા રવિન્દ્ર રાવત સાથે મળી જતા બંને સાથે રહેવા લાગ્યા હતા, પરંતુ રવિન્દ્રના ત્રાસથી છાયાબેન ફરીથી પતિગૃહે ચાલી ગઈ હતી, જેના પગલે રોષે ભરાયેલા રવિન્દ્રએ તેના ઘરે જઈને ચપ્પુના ઉપરાછાપરી 7 ઘા ઝીકી દેતા તેણી લોહી લુહાણ થઈ ગઈ હતી। તેણીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જે બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે રવિન્દ્ર રાવતની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે આજથી યુથ ફેસ્ટિવલનો પ્રારંભ થવા પામ્યો છે। મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં યુથ ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા 2012ના યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે યુથ ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉલ્લાસભેર ભાગ લીધો હતો। કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક મદ્રેસામાં માઇક વગાડવાના મામલે પોલીસે મદ્રેસા સંચાલકને ખખડાવતા મામલો ઉગ્ર બન્યો હતો। કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે મણિયાર મહોલ્લામાં આવેલા મદ્રેસામાં માઇક વગાડવાના મામલે પોલીસે મદ્રેસા સંચાલકને ખખડાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને વાલીઓના ટોળા કારેલીબાગ પોલીસ મથક ખાતે ધસી આવતા ભારે ઉત્તેજના ફેલાઈ જવા પામી હતી। આ મામલે પોલીસ અધિકારીઓ અને આ વિસ્તારના વડીલ નાગરિકોએ દરમિયાનગીરી કરતા આખરે મામલો થાળે પડી ગયોનું કહેવાય છે। देखने में पुलिस वाले आए और आने के बाद कहा कि तुम जो है बयान बंद करो, वाइस बंद करो, माइक ले जाएंगे और यानी जो बयान कर रहे हैं उनको भी हम पकड़ के ले जाएंगे, मोहल्ले के पटेल को ले जाएंगे। इस तरह की बातें हुई। दूसरी चीज़ है
कि पूरी दुनिया में जानता है कि जुमा से पहले जो है 10-15 मिनट दिन इस्लाम का तस्करा होता है पूरे हिंदुस्तान में। और ये यहाँ आज से नहीं 12 साल 14 साल 15-20 साल 30 साल से यानी कि यहाँ जुमा की नमाजें होती है। और उसके अंदर जो भी यानी कि 15-20 मिनट या 25 मिनट दीन इस्लाम की बातें बताई जाती हैं, जैसे नमाज क्या, रोज़ा क्या, कुरान है। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રેસિડેન્ટ, બરોડા સિટી ઓબ્ઝર્વર, વિધાનસભા ઇન્ચાર્જ, બરોડા ડિસ્ટ્રિક્ટ ઓબ્ઝર્વર અને ગોધરા ડિસ્ટ્રિક્ટ ઓબ્ઝર્વર, ગોધરા તાલુકા ઇન્ચાર્જ સહિત મહિલાઓની નિમણૂક થતાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। ચૂંટણીઓ નજીકના સમયમાં જ હોવાથી આ નિમણૂક અંતર્ગત કોંગ્રેસ કાર્યાલય પર અધિકારીઓ અને કાર્યકરોની ભારે ચહેલપહેલ જોવા મળી હતી। हमारी कांग्रेस पार्टी की जो नेता है सोनिया जी गांधी और ऑल इंडिया महिला कांग्रेस के हमारे अध्यक्ष अनीता जी वर्मा, इन्होंने मुझे यहाँ गुजरात के महिला कांग्रेस के प्रभारी के रूप में यहाँ भेजा है। और ये सोनल जी पटेल, इनकी जो हमने गुजरात प्रदेश की अध्यक्ष करके नियुक्ति की है, तो हम चाहते हैं कि अभी नए लोग संगठन में आए और हमारी जो पार्टी है वो मजबूत हो जाए। जो गत वैभव था कांग्रेस पार्टी का वो पुनः हम प्राप्त करें। સાવલી ખાતે આવેલી મોક્સી નદીના કોતરમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। સાવલી તાલુકાના મોક્સી ગામે રહેતા દિનેશભાઈ રાઠોડ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે। ગુરુવારે બપોરે તેઓ ગામની સીમમાં આવેલા ખેતરમાં ગયા હતા, જ્યાંથી તેમને મિની નદીમાં પશુઓ લઈને પાણી પીવડાવવા જતા કિનારા પાસે બાળકના રુદનનો અવાજ આવ્યો હતો। તેમને અચરજ સાથે કોતરની ઝાડીમાં જોતા નવજાત બાળક જમીન પર તરછોડાયેલી હાલતમાં જણાયું હતું। નવજાત બાળકને જોઈને ચોંકી ઉઠેલા પશુપાલક ગામના સરપંચ નરેન્દ્રસિંહ રાઠોડને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા। નવજાત બાળકની પીઠ અને મોઢાના ભાગે કીડીઓએ ચટકા ભરતા શરીર પર ઉઝરડા પડી ગયા હતા। માસૂમની હાલત જોઈ સરપંચે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। પશુપાલકના પત્ની પુષ્પાબેને માસૂમ બાળકના શરીર પરથી કીડીઓ દૂર કરી લેતા તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। હું ભેંસો ખાવા જઈ મેની નદી, પછી કોતરમાં અવાજ આવ્યો, છોકરાનો રડવાનો અવાજ આવ્યો ને, એટલે પછી હું ત્યાં ગયો। ત્યાંથી મેં જોયું, પછી અહીંયા જોયું ને મેં પછી ધીરે ધીરે સરપંચને બોલાવી જાણ કરીને પછી એ સરપંચ સાહેબે પછી પોલીસ સ્ટેશન જાણ કરી। પોલીસ સ્ટેશનવાળા પછી અહીંયા આવ્યા તો હું મેં હાજરી આપી આપી મારો જવાબ લીધો। જવાબ લીધા પછી અહીંયા હોસ્પિટલમાં આવ્યા। શું જોયું તમે? બાપો એનઆરઆઈ સાથેના લગ્નોમાં પીડિત મહિલાઓ માટે રવિવારે એક વર્કશોપ યોજાનાર છે। એનઆરઆઈ સાથેના લગ્ન પછી પતિ સાથે વિદેશમાં નહીં જઈ શકનારી તરછોડાયેલી બહેનો સ્વદેશમાં પણ વિકટ સ્થિતિ, સામાજિક એકલવાયાપણા અને નિસહાયતાની પરિસ્થિતિનો ભોગ બને છે। વડોદરા જિલ્લા પ્રશાસનના યજમાન સહયોગથી રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગે એનઆરજી ફાઉન્ડેશન ગુજરાતના સહયોગથી રવિવારે વડોદરા જિલ્લા પંચના કાર્યાલયમાં સભાખંડમાં બિનવારસી ભારતીય સાથે લગ્ન કરતી બહેનોની સમસ્યાઓને અને તેના નિવારણ વિષયક વર્કશોપ યોજવામાં આવ્યો છે। રાષ્ટ્રીય મહિલા આયોગ અને ગુજરાત રાજ્ય મહિલા આયોગ આયોજિત બિન નિવાસી ભારતીય સાથે લગ્ન કરતી બહેનોની સમસ્યાઓ અને તેના નિવારણ અંગેનો એક વર્કશોપ તારીખ 4 માર્ચ 2012ના રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં માનનીય મહેસૂલ મંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ ઉદ્ઘાટન કરશે। આ વર્કશોપમાં બિન નિવાસી ભારતીય સાથે લગ્ન કરતી બહેનોની સમસ્યાઓ કંઈ હોય એના નિવારણ માટેનો આ વર્કશોપ છે। વડોદરા મધ્યસ્થ જેલમાંથી વધુ 2 મોબાઈલ ફોન મળી આવતા રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। અધિક પોલીસ નિર્દેશક જેલોના ઇન્સ્પેક્ટર જનરલ કચેરીના ઝડપી સ્કોડ ગઈકાલે
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ડેપ્યુટી જેલર HR રાઠોડની અધ્યક્ષતામાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં યાર્ડ નંબર 3 હાઈ સિક્યુરિટી ઝોન સર્કલ તરફ જતા માર્ગ પર પાકા કામનો કેદી ચંદ્રકાંત રાણાની અંગ ઝડપી લેતા તેની પાસેથી નોકિયા કંપનીનો એક ચાલુ હાલતમાં અને બીજો બંધ હાલતમાં મોબાઈલ તથા એક સિમ કાર્ડ મળી આવ્યા હતા। બનાવ અંગે રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસે 2 મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। કમાટીપુરા હરિજનવાસના એક ખંડેર મકાનમાંથી બિનવારસી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે। શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત કમાટીપુરામાં રાખેલા હરિજનવાસના એક ખંડેર મકાનમાં બિનવારસી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી સયાજીગંજ પોલીસ મથકના D સ્ટાફના જવાનોને મળતા તેઓએ તત્કાલ ઘટના સ્થળે જઈ વિદેશી શરાબની 4 પેટીઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। દલિત ઉદ્યોગ સાહસિકોના સંઘર્ષો અને સાફલ્ય ગાથાઓ અંગે યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન હાથ ધરાયું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડોક્ટર BR આંબેડકર સ્ટડીઝ સેન્ટર ખાતે એન્ટરપ્રિનરશિપ અમંગ દલિત્સ ધ સ્ટોરીઝ ઓફ સ્ટ્રીટ સ્ટ્રગલ એન્ડ સર્વાઇવલ વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે આયોજન કરાયું હતું। આ પ્રસંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણના મુખ્ય સચિવ સંજય પ્રસાદ, નવસર્જન અમદાવાદના માર્ટિન મેકવાન અને ચંદન ચેટર્જી ડાયરેક્ટર નિયોજન કેન્દ્ર ગાંધીનગરના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં વકીલોના ટેબલના તાળા તૂટતા આજે વકીલોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં વકીલોના અલગ અલગ ટેબલો આવેલા છે। આ ટેબલોના આજે તાળા તોડીને કોઈ તસ્કરો સ્ટેશનરી સહિતની ચીજવસ્તુઓ લઈ જતા વકીલોએ આ મામલે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી। વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું હતું કે કોર્ટમાં આવેલ કેન્ટીનમાં પણ ઘણીવાર નાની મોટી ચોરીઓ થાય છે। આમ વારંવાર થતી ચોરીઓ હવે સાંખી નહીં લેવામાં આવે તેમ જણાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલાત કરે છે અને પોતાના વકીલ તરીકેના વ્યવસાય માટે જે ટેબલો રાખે છે એ ટેબલોમાં થોડા સમય પહેલાં પણ તાળા તોડીને ચોરીઓ કરવામાં આવેલી અને સત્તાધીશોને જાણ કરવામાં આવેલી, પરંતુ બેરા કારણોને કોઈ અસર થયેલી નથી। આજે પણ એવી ફરિયાદો આવેલી છે કે સ્મોલ કોચ કોર્ટ આગળ જે બેસે છે વકીલો, એમના ટેબલોના તાળા તોડીને એમાંથી એમની સ્ટેશનરી, કિંમતી બ્રીફો, કેસોના કાગળો વગેરેની ચોરી કરવામાં આવેલી છે। મહેશ મોરારભાઈ પટેલ કરીને જે એડવોકેટ નોટરી છે એમના ટેબલમાંથી પણ ચોરી કરીને ઘણી બધી વસ્તુઓ જેલી છે અને આ વસ્તુ કોઈપણ સંજોગમાં સાંકી લેવાય નહીં અને આ કારણે અમારે રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવાની ફરજ પડેલી છે। ન્યાય મંદિર કોર્ટમાં જે કેન્ટીન આવેલી છે એ કેન્ટીનમાં પણ જે કેન્ટીન ચલાવનારા માણસોના જે સામગ્રી હોય છે તે પણ ચોરી જવામાં આવે છે। એ માટેની પણ યોગ્ય તે જગ્યાએ રજૂઆત કરવામાં આવેલી છે। ત્યાં કોઈ અસર નહીં થઈ, તે કારણે અમારે ન્યાય મંદિર કોર્ટની જે કેન્ટીન છે એને લોખંડની ગ્રીલ આ તે બધી વસ્તુઓથી વ્યવસ્થા કરીને સુરક્ષા કરવામાં આવેલી છે। આમ આ જે ચોરીઓનો સિલસિલો ચાલુ થયો છે એને કોઈપણ રીતે અમે અટકાવીને રહીશું।